बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन। હજ અદા થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ, અને મક્કા શરીફની જે હાજરીઓ હતી એ બધી હાજરીઓ પણ આપણે કરી લીધી। હવે એ આકા જે કૌનૈનના તાજદાર છે, અલ્લાહ તાલાના મહેબૂબ છે, અને મકામે મહેબૂબિયતે કુબરા એટલે કે સૌથી મોટા મહેબૂબના દરજા પર જે હસ્તી ફાઇઝ છે એ આપણા રસૂલે પાક હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની બારગાહમાં હવે હાજર થવાનું છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેણે હજ કર્યું અને મારી ઝિયારત ના કરી તો તેણે મારા પર જફા કરી, જુલ્મ કર્યો। રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર તો કોણ જુલ્મ કરી શકે, પણ હકીકતમાં આ વ્યક્તિનું પોતાના પર જુલ્મ છે કે એ આવા રહેમતુલ્લિલ આલમીન આકા જે તમામ જહાનો માટે રહેમત છે એની બારગાહમાં હાજર ના થાય। અને જો વ્યક્તિ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝિયારત કરવા જાય તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું બશારત સંભળાવે છે એ પણ સાંભળો। સુનંદારે કુતની અબ્દુલ્લા ઇબ્ને ઉમર રદિયલ્લાહુ તાલા અન્હોથી આ કિતાબમાં રિવાયત છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જે મારી કબ્રની ઝિયારત કરે તેના માટે મારી શફાઅત વાજિબ થઈ ગઈ। શફાઅત એટલે કયામતના દિવસે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહ તાલાની બારગાહમાં ગુનેહગારો માટે ભલામણ કરશે કે આ લોકોના ગુનાહ ના જોવામાં આવે, હું ભલામણ કરું છું, મારી ભલામણથી, મારી શફાઅતથી આ લોકોને બક્ષી દેવામાં આવે। તો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે મારી કબ્રની ઝિયારત કરે તેના માટે મારી શફાઅત વાજિબ થઈ ગઈ। હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની જાત પર આ વાજિબ કરી રહ્યા છે કે જે હુઝૂરની કબ્રની ઝિયારત કરે તેના માટે હુઝૂરની શફાઅત વાજિબ થઈ ગઈ। બૈહકી શરીફમાં આ રિવાયત હઝરતે હાતિબ રદિયલ્લાહુ તાલા અન્હોથી છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જેણે મારી વફાત પછી મારી ઝિયારત કરી તો એવું જ છે કે જાણે મારા જીવનમાં મારી ઝિયારત કરી। અને જે હરમૈનમાં મરશે, હરમૈન એટલે કે મક્કા શરીફનું હરમ અને મદીના શરીફનું હરમ, તો કયામતના દિવસે જે હરમૈનમાં મરશે તો કયામતના દિવસે અમનવાળાઓમાં, સલામતીવાળાઓમાં ઉઠાવવામાં આવશે। તો હરમૈન શરીફમાં જેને મોત થાય કયામતના દિવસે એ અમનવાળાઓમાં, સલામતીવાળાઓમાં ઉઠાવવામાં આવશે। એક હરમ શરીફ તો મક્કા શરીફનું હરમ શરીફ છે, જેના શું અહેકામ છે, શું નિયમો છે એ આપણે પહેલાં સમજી ચૂક્યા છીએ કે ત્યાંના જંગલી જાનવરનો શિકાર કરવાની મનાઈ છે, ત્યાંની ઘાસ ઉખેડવાની, પોતાની રીતે ઉગેલા જે ઝાડવા છે એ કાપવાની મનાઈ છે, કોઈને તકલીફ પહોંચાડવાની મનાઈ છે। એ હરમ શરીફની હુરમતના કારણે, ઇજ્જતના કારણે, બુઝુર્ગીના કારણે આ બધા નિયમો ત્યાંના હતા। એક હરમ શરીફ મદીના શરીફનું હરમ શરીફ પણ છે। આ હરમ શરીફમાં પણ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ અદબો એહતરામ જાળવવાની આપણને શિખામણ આપી છે, હુકમ આપ્યો છે કે હરમ શરીફ જે મદીના શરીફનું છે તેનું પણ અદબો એહતરામ કરવામાં આવે। પણ અહીંયા જો કોઈ જંગલી જાનવરનો શિકાર કરે તો પછી આ જંગલી જાનવરના શિકારના કારણે આપણા ઇમામે આઝમ અબુ હનીફાના મત મુજબ કોઈ દમ કે કફારો એ લાગુ પડશે નહીં, પણ આ હરમ શરીફનો અદબો એહતરામ પણ જરૂરી છે। આ જગ્યા પણ અદબવાળી, એહતરામવાળી, હુરમતવાળી, બુઝુર્ગીવાળી જગ્યા છે। તો મદીના શરીફનું હરમ અને મક્કા શરીફનું હરમ બે સાથે જ્યારે બોલવામાં આવે તો હરમૈન કહેવામાં આવે છે। તો હરમૈન શરીફૈનમાં જો કોઈ મરશે, જેની મોત થશે, તો કયામતના દિવસે અમનવાળાઓમાં, સલામતીવાળાઓમાં ઉઠાવવામાં આવશે। અને આ શહેર મદીના શરીફ, એના વિશે શું કહેવું કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે શહેરમાં આરામ ફરમાવી રહ્યા છે, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જિસ્મ મુબારકથી જે માટીનો ભાગ લાગેલો છે એ માટીનો ભાગ કાબા શરીફ કરતાં પણ અફઝલ છે।
અર્શે આઝમ કરતાં પણ એ માટીનો ભાગ જે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શરીર મુબારકને લાગેલો છે એ અફઝલ છે. આ મદીના શરીફની ખાકમાં, એની ધૂળમાં, ગુબારમાં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે શિફા છે, બીમારીઓથી તંદુરસ્તી કરવાની એમાં કેપેસિટી છે આ મદીના શરીફ. અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહી મુસ્લિમ શરીફની આ હદીસમાં જે અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલા અન્હુથી રિવાયત છે, ફરમાવે છે કે મદીના શરીફની તકલીફ પર મારી ઉમ્મતમાંથી જે કોઈ સબ્ર કરશે, ધીરજ રાખશે, તો કયામતના દિવસે હું તેનો શફીએ બનીશ, તેની શફાત કરીશ. બીજી એક હદીસમાં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે વ્યક્તિ મદીના શરીફના લોકો સાથે બુરાઈનો ઈરાદો કરશે તો અલ્લાહ તાલા તેને આગમાં એવી રીતે ઓગાળશે જેવી રીતે કે સીસુ જેવી રીતે આગમાં ઓગળી જાય, એવી રીતે એ વ્યક્તિને આગમાં અલ્લાહ તાલા ઓગાળશે. અથવા તો એવી રીતે કે જેવી રીતે મીઠું પાણીમાં ઓગળી જાય, એવી રીતે એ વ્યક્તિને ઓગાળી નાખવામાં આવશે. તો મદીના શરીફના લોકો સાથે કોઈ પણ બુરાઈનો ઈરાદો ના કરવામાં આવે, તેમને હેરાન ના કરવામાં આવે, તેમની સાથે નરમીનું વર્તન કરવામાં આવે. તિરમિઝી શરીફમાં આ હદીસે પાક ઇબ્ને ઉમર રદિયલ્લાહુ તઆલા અન્હુથી રિવાયત કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જેનાથી થઈ શકે કે મદીના શરીફમાં મરે તો મદીના શરીફમાં જ મરે, કે મદીના શરીફમાં જે મરશે તો હું તેની શફાત કરીશ. હઝરતે ઇમામ માલિક રહમતુલ્લાહ તઆલા અલૈહ જિંદગી આખી મદીના શરીફમાં જ રહ્યા, હરમ શરીફની હદની બહાર વગર જરૂરિયાતે જતા નહીં કે આ હદીસે પાક ઉપર અમલ થાય અને મદીના શરીફના હરમમાં, મદીના શરીફમાં મોત નસીબ થાય અને આ હદીસે પાકમાં જે બશારત આપવામાં આવી છે એ બશારત એમને મળે. આ નિયતથી તેઓ જિંદગી આખી મદીના શરીફમાં જ રહ્યા. અત્યારે તેમનો મઝાર પણ જન્નતુલ બકી શરીફમાં, જે ત્યાંનું એક કબ્રસ્તાન છે, ત્યાં છે. સહી બુખારી અને સહી મુસ્લિમ શરીફમાં આ હદીસે પાક છે કે આ હદીસે પાક હઝરતે અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલા અન્હુથી રિવાયત છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મદીનાના રસ્તાઓ પર ફરિશ્તાઓ પહેરો આપે છે, રખેવાળી કરે છે કે આ શહેરમાં દજ્જાલ નહીં આવી શકે અને પ્લેગ નહીં આવી શકે. પ્લેગ નામની બીમારી એ પણ આ શહેરમાં દાખલ નહીં થઈ શકે. તો આ શહેર એ અલ્લાહ તાલાની રહેમતોનું શહેર છે. આ શહેરમાં મદીના શરીફના હરમ શરીફમાં એક નેકીનો બદલો 50,000 નેકીઓ બરાબર છે. તો આ અલ્લાહ તાલાની નિઅમત છે, રહેમત છે. અને અહીંયા અલ્લાહ તાલાના મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આરામ ફરમાવી રહ્યા છે. એમની બારગાહમાં હાજરી માટે ખુદ અલ્લાહ તાલાએ કુરાન શરીફમાં હુકમ આપ્યો, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ વલૌ અન્નહુમ ઇઝ ઝલમૂ અન્ફુસહુમ જાઉક. જો લોકો પોતાની જાન પર જુલ્મ કરે તો એ મહેબૂબ તારી પાસે હાજર થઈ જાય. ફસ્તગફરુલ્લાહ વસ્તગફર લહુમુર રસૂલ લવજદુલ્લાહ તવ્વાબર રહીમા. કે ત્યાં હાજર થઈને પછી શું કરે? અલ્લાહ તાલા પાસે મગફિરત માંગે અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ તેમના માટે ઇસ્તિગફાર કરે તો અલ્લાહ તાલાને તોબા કબૂલ કરવા વાળો અને રહેમ કરવા વાળો પામશે. તો જો વ્યક્તિ પોતાની જાન પર જુલ્મ કરે તો અલ્લાહ તાલા ખુદ હુકમ આપી રહ્યો છે કે મારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં હાજર થઈ જાઓ. ત્યાં હાજર થઈને પછી પોતાના ગુનાહોની તૌબા કરો, ઇસ્તિગફાર કરો અને મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પણ તમારો વસીલો બનાવો અને હુઝૂરની બારગાહમાં અર્ઝ કરો, મારા મહેબૂબની બારગાહમાં અર્ઝ કરો કે એ અલ્લાહના રસૂલ, તમે અલ્લાહ તાલાની બારગાહમાં અમારી મગફિરતની દુઆ કરો, અમારા માટે મગફિરત ચાહો તો અલ્લાહ તાલા ઇન્શાઅલ્લાહ ખૂબ તૌબા કબૂલ કરવા વાળો અને રહેમ કરવા વાળો છે. તો આવા મદીના શરીફમાં અને આવા રહમતુલ્લિલ આલમીન આકાની બારગાહમાં હાજર થવાનો હવે સમય આવી ગયો છે. તો આ હાજરી, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં હાજરી, એમની રોઝાની ઝિયારત એ શરીયતમાં વાજિબની નજીક છે. હાજરીમાં નિયત ખાસ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝિયારતની કરો, ત્યાં સુધી કે મસ્જિદ શરીફની નિયત પણ આ વખતે ના કરો. હવે મક્કા શરીફથી તમે નીકળ્યા, મુઅલ્લિમની બસો તમને મદીના શરીફ પહોંચાડશે. આખા રસ્તે zikr, દુરૂદ, દુઆ કરતા જાઓ. પોતાનો ઇશ્કે રસૂલ વધે,
તેના માટે સારા સારા નાતખ્વાનોની નાત સાંભળો, ઇશ્કે રસૂલ ઉપર તકરીરો સાંભળો, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરતની કિતાબો વાંચો, હુઝૂરના ફઝાઇલ જે છે એ વાંચો, એ શીખો. એનાથી રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત દિલમાં ઉજાગર થશે. તો હવે મદીના શરીફ પહોંચ્યા. મદીના શરીફ પહોંચીને તમે તમારી હોટલે પહોંચ્યા તો જે કાંઈ તમારી જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત પૂરી કરી લ્યો અને પછી તૈયાર થાવ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં હાજરી માટે. ગુસલ કરો, મિસવાક કરો, નવા કપડાં અથવા ધોયેલા કપડાં સ્વચ્છ જે હોય અને બહેતર સફેદ કપડાં છે એ પહેરો, સુરમો લગાડો, ખુશ્બુ લગાવો, અમામા શરીફ સર પર સજાવો અને હવે નીકળો આસ્તાનાએ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હાજરી માટે. અદબનું ખાસ ધ્યાન રાખો કે અહીંયા ઊંચા અવાજે વાત કરવી એ પણ જિંદગી આખીના જે નેકીઓ કરેલી હોય એ બધી નેકીઓ બરબાદ કરી નાખે છે. અને આ એ અદબની જગ્યા છે કે બુઝુર્ગોએ લખ્યું છે, અદબ ગાહેસ્ત ઝેરે આસમા ઝે અર્શ નાઝુકતર નફસ ગુમ કરદા મી આયદ જુનેદો બાયઝીદ ઈજા, કે આસમાનની નીચે અદબની એક એવી જગ્યા છે કે જે અર્શ કરતાં પણ જેનો અદબ વધારે નાઝુકતર છે. આ એવી જગ્યા છે કે જ્યાં બાયઝીદ બુસ્તામી અને જુનૈદ બગદાદી રહમતુલ્લાહિ તાલા અલૈહિમા એવા ઔલિયાએ કિરામ પણ પોતાની શ્વાસનો અવાજ ના થાય એવી રીતે હાજર થાય છે. આવા અદબની સાથે તમે બારગાહે રિસાલત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમમાં હાજરી માટે હાજર થાવ. હાજરી વખતે પોતાના ગુનાહોને યાદ કરીને શરમ કરો, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહેમતને યાદ કરીને ખુશ થાવ અને આંસુડા વહાવ, રોવો અને રોવું ન આવે તો રોવા જેવું મોઢું કરો. અને જ્યારે મસ્જિદ શરીફના દરવાજા પાસે હાજર થાવ તો દુરૂદ સલામ પડીને થોડીક વાર ત્યાં હાજર દાખલ થયા પહેલાં ઊભા રહ્યો, જાણે કે સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી હાજરીની ઇજાઝત માંગતા હોય. હવે આ ઇજાઝત માની લ્યો કે સરકાર પાસેથી મળી ગઈ છે. હવે બિસ્મિલ્લાહ શરીફ પડીને સીધો પગ પહેલાં અંદર રાખો અને એકદમ અદબવાળા બનીને દાખલ થાવ. એ સમયે જે અદબ અને તાઝીમ ફર્ઝ છે એ દરેક મુસલમાનનું દિલ જાણે છે. આંખ, કાન, જીભ, હાથ, પગ, દિલ બધાને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાયના બધા વિચારોથી પાક કરો ત્યાં સુધી કે આ સમયે મસ્જિદ શરીફની ખૂબસૂરતી તરફ પણ ધ્યાન ના આપો. ખબરદાર, મસ્જિદ શરીફમાં એક અક્ષર પણ ઊંચા અવાજે ન નીકળે. વિશ્વાસ કરો કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાચી, હકીકી એટલે કે હકીકતમાં દુનિયાવી, જિસ્માની એટલે કે શરીર સાથેની જીવનથી, હયાતથી એવી જ રીતે જીવિત છે જેવા વફાત શરીફથી પહેલા હતા. તેમની અને બીજા બધા નબીઓની મોત ફક્ત અલ્લાહ તાલાના વાયદાને સાચો કરવા એક ક્ષણ માટે આવી હતી. તેમનો ઇન્તેકાલ ફક્ત સામાન્ય માણસોની નજરથી છુપાઈ જવું એ એમનો ઇન્તેકાલ છે. હવે જો તમારી મોહબ્બત અને શોખ તમને ઇજાઝત આપે અને મકરૂહ સમય ના હોય તો 2 રકાત તહિયતુલ મસ્જિદ અને હાજરીએ બારગાહના શુકરાનાની નિયતથી કુલ યા અય્યુહલ કાફિરૂન અને કુલ હુવલ્લાહુ અહદથી પઢો. પછી સજદાએ શુક્ર અદા કરો અને એ સજદામાં દુઆ કરો કે યા ઇલાહી, તારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો અદબ અને તારી અને એમની તરફથી કબૂલ નસીબ ફરમાવ. આમીન. હવે એકદમ અદબમાં ડૂબેલા, ગરદન ઝુકાવીને, આંખો નીચી કરીને, ધ્રુજતા, ગુનાહોની શરમથી પરસેવો થતા હુઝૂર પુરનૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દરગુઝર અને કરમ કરવાની આશા રાખતા હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે હાજર થાવ. એ જગ્યાને મવાજહે શરીફ કહેવામાં આવે છે. મવાજહે શરીફ એટલે કે જાલી મુબારકની સામેની જગ્યા, જ્યાં ઊભા રહેવાથી હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચહેરા મુબારકની સામે ઊભા રહેવાની સઆદત નસીબ થાય છે. ત્યાં ઊભા રહીને સરકાર અલૈહિસ્સલાતુ વસ્સલામની બારગાહમાં સલામ પેશ કરવામાં આવે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની કબ્ર શરીફમાં કાબા શરીફ તરફ ચહેરાએ મુબારક કરીને જલવાબાર છે.
હવે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિગાહે બેકસ પનાહ તમારી તરફ છે અને આ વાત તમારા માટે બંને જહાનમાં, દુનિયા અને આખિરતમાં તમારા માટે પૂરતી છે. અલ્હમ્દુલિલ્લાહ. હવે અદબ અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોબ અને પોતાના ગુનાહોના કારણે બીક અને હુઝુર રહેમતુલ્લિલ આલમીન છે તો કરમ કરશે એવી આશા આ બધી કૈફિયતો સાથે રાખીને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે એવી રીતે ઊભા રહ્યો કે પીઠ કાબા શરીફ તરફ અને મોઢું હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ અને હાથ એવી રીતે જાણે કે નમાઝમાં હાથ બાંધેલા હોય એવી રીતે બાંધો. અલ્હમ્દુલિલ્લાહ. હવે દિલની સાથે સાથે મોઢું પણ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ થઈ ગયું છે. હવે એકદમ અદબ અને એહતરામની સાથે અને ગમગીન અવાજે, દિલમાં શરમ અને જીગર ચાક ચાક, મોઢું એવું કે જાણે દર્દથી ભરેલું, મધ્યમ અવાજે, ના બહુ ઊંચી અને સખત કે તેનાથી જિંદગીભરના અમલ બરબાદ થઈ જશે, ના ખૂબ નીચી અને નરમ કે એ સુન્નત વિરુદ્ધ છે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો દિલમાં શું છે એ બધું જાણે જ છે, પણ આ અદબ બધા ધ્યાન રાખવાના છે. આવી રીતે હવે સલામ અર્ઝ કરો. અસ્સલામુ અલૈકા અય્યુહન નબિય્યુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ. અસ્સલામુ અલૈકા યા ખૈર ખલ્કિલ્લાહ. અસ્સલામુ અલૈકા યા શફીઅલ મુદનિબીન. અસ્સલામુ અલૈકા વ અલા આલિકા વ અસ્હાબિકા વ ઉમ્મતિકા અજમઈન. એ પ્યારા નબી, તમારા પર સલામ અને અલ્લાહની રહેમતો અને બરકતો. એ અલ્લાહના રસૂલ, તમારા પર સલામ. એ અલ્લાહ તાલાની મખલૂકમાં સૌથી શ્રેષ્ઠ, તમારા પર સલામ. એ ગુનેહગારોની શફાઅત કરવાવાળા, તમારા પર સલામ. તમારા પર, તમારી આલ અને સહાબા પર અને આપની તમામ ઉમ્મત પર સલામ. જ્યાં સુધી શક્ય હોય અને જીભ સાથ આપે અને પોતાને કે બીજાને તકલીફ ના થતી હોય અને સુસ્તી આળસ ન થાય ત્યાં સુધી સલાતો સલામ અર્ઝ કરતા રહો. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પોતાના માટે અને પોતાના મા બાપ, પીર, ઉસ્તાદ, ઔલાદ, અઝીઝો, દોસ્તો અને બધા મુસલમાનો માટે શફાઅત માંગો અને વારંવાર અર્ઝ કરો, અસઅલુક શફાઅત યા રસૂલલ્લાહ. અસઅલુક શફાઅત યા રસૂલલ્લાહ. અસઅલુક શફાઅત યા રસૂલલ્લાહ. કે એ અલ્લાહના રસૂલ, હું તમારાથી શફાઅત માંગુ છું. એ અલ્લાહના રસૂલ, હું તમારાથી શફાઅત માંગુ છું. એ અલ્લાહના રસૂલ, હું તમારાથી શફાઅત માંગુ છું. પછી કોઈએ સલામ કરવાનું કહ્યું હોય તો તેમના સલામ પેશ કરો કે શરીયત તરફથી આ સલામ પેશ કરવાનો હુકમ છે. અને આ ફકીર ઝલીલ એ મુસલમાનોથી જે આ કોર્સને સાંભળે છે વસિયત કરે છે કે જ્યારે તમે બારગાહે રિસાલતમાં હાજર થાવ, ફકીરની જિંદગી હોય કે જિંદગી પછી ઓછામાં ઓછું 3 વાર હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં આ ફકીર તરફથી સલામ અર્ઝ કરો. આ નાલાયક ઉપર આ તમારો બહુ મોટો અહેસાન હશે. અલ્લાહ તાલા તમને બંને જહાનમાં બદલો અતા ફરમાવે. આવી રીતે સલામ અર્ઝ કરો. અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ વ અલા આલિકા વ ઝુર્રિયતિકા ફી કુલ્લી આન વ લહઝા عدد كل ذرة ألف مرة من عبيدك محمد حسين بن عبد الرزاق يسألك الشفاعة فاشفع له وللمسلمين. کہ તમારા નાના ગુલામ મોહમ્મદ હુસૈન ઇબ્ન અબ્દુર રઝાક તરફથી તમારા પર, તમારી આલ પર દરેક ક્ષણ, દરેક કણ જેટલા લાખો વખત સલાતો સલામ. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારાથી એ શફાઅતનો સવાલ કરે છે તો તેના માટે અને બધા મુસલમાનો માટે હુઝુર શફાઅત કરો. પછી તમારી સીધી બાજુ થોડાક હટીને હઝરતે સિદ્દીક અકબર રદિયલ્લાહુ તાલા અન્હોના નૂરાની ચહેરાની સામે ઊભા રહો અને અર્ઝ કરો, અસ્સલામુ અલૈકા યા ખલીફત રસૂલિલ્લાહ. અસ્સલામુ અલૈકા યા સાહિબ રસૂલિલ્લાહ ફિલ ગાર વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. એ અલ્લાહના રસૂલના ખલીફા, તમારા પર સલામ. એ અલ્લાહના રસૂલના યારે ગાર, તમારા પર સલામ અને રહેમતો અને બરકતો. યારે ગાર, ગારના સાથી જે ગારે સોર વખતે હઝરત સિદ્દીક અકબર રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથી હતા એ વાકિયા તરફ ઇશારો છે.
પછી એવી જ રીતે થોડાક હટીને હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હોના રૂબરૂ ઉભારો અને અર્ઝ કરો, અસ્સલામુ અલૈકા યા અમીર અલ-મુઅમિનીન, અસ્સલામુ અલૈકા યા મુતિમ્મલ અરબઈન, અસ્સલામુ અલૈકા યા ઇઝ્ઝલ ઇસ્લામી વલ મુસ્લિમીન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. એ મોમિનોના અમીર, એ મોમિનોના સરદાર, તમારા પર સલામ. એ 40 મુસલમાનોની સંખ્યા પૂરી કરનાર, તમારા પર સલામ અને રહેમતો અને બરકતો. આ થઈ જાય પછી બંને ખલીફા હઝરતે સિદ્દીક અકબર અને હઝરતે ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુમાને એક સાથે સલામ અર્ઝ કરો, અસ્સલામુ અલૈકુમા યા ખલીફતય રસૂલિલ્લાહ, અસ્સલામુ અલૈકુમા યા વઝીરય રસૂલિલ્લાહ, અસ્સલામુ અલૈકુમા યા દજીઅ રસૂલિલ્લાહ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અસ્અલુકુમા અશ્શફાઅત ઇન્દ રસૂલિલ્લાહી સલ્લલ્લાહુ અલૈહિ વ અલૈકુમા વ બારક વસલ્લમ. એ રસૂલુલ્લાહના બંને ખલીફાઓ, તમારા પર સલામ. એ રસૂલુલ્લાહના બંને વઝીરો, તમારા પર સલામ. એ રસૂલુલ્લાહના પહેલુમાં સુવાવાળાઓ, તમારા પર સલામ. અલ્લાહની રહેમતો અને બરકતો તમારા બંનેથી આ દરખાસ્ત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતે અકદસમાં મારે માટે શફાઅતના વસીલા અને સહારા બનો. આ બધી જગ્યાઓ દુઆ કબૂલ થવાની જગ્યાઓ છે. દુઆ કરવામાં કોશિશ કરો અને દુરૂદ શરીફ પડવું એ સૌથી વધારે સારું. હવે આ સમયે અત્યારે વધારે વાર ત્યાં ઊભા રહેવા દેતા નથી, માટે અદબ સાથે જેટલી વાર ત્યાં ઊભા રહેવાનું નસીબ થાય ત્યાં ઊભા રહ્યો. ત્યાંથી ચાલ્યા જવાનું કહે એટલે અદબની સાથે ત્યાંથી આગળ વધી જાઓ. એક ક્ષણ માટે પણ સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં હાજરી દુનિયા અને આખિરત માટે પૂરતી છે. કોઈ પણ જગ્યાએ બેઅદબી ન કરો. હવે આ થઈ જાય પછી મિંબરે રસૂલ, જે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિંબર શરીફ હતો, ત્યાં જવાનો પ્રયત્ન કરો. હવે ત્યાં જવા માટે વ્યવસ્થાના ભાગરૂપે પહેલાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એ કોઈક અનુભવી પાસેથી કે પછી તમારા ટૂરવાળા કે ખાદિમુલ હુજ્જાજ પાસેથી શીખી લો અને અપોઇન્ટમેન્ટ લઈ લો. ત્યાં જઈને મિંબર શરીફ પાસે દુઆ માંગો અને જન્નતની ક્યારીમાં 2 રકાત નફિલ પડો જો મકરૂ સમય ના હોય તો, અને પછી દુઆ કરો. જન્નતની ક્યારી એ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો રોઝો અને આપના મિંબરની વચ્ચેની જગ્યા છે. એ જગ્યા કયામતના દિવસે ઉઠાવી લેવામાં આવશે. જન્નતની એક જગ્યા છે. આવી જ રીતે જો શક્ય હોય તો મસ્જિદ શરીફના જે જૂની મસ્જિદ નબવી હતી તેના દરેક પિલોર પાસે 2 રકાત નમાઝ પઢો અને દુઆ કરો. જ્યાં સુધી મદીના શરીફમાં હાજરી નસીબ હોય 1 સેકન્ડ પણ વેડફાય નહીં તેનું ધ્યાન રાખો. જરૂરિયાત સિવાયનો વધારે પડતો જે કાંઈ સમય હોય, જરૂરિયાત સિવાય જે કંઈ તમારો સમય છે બધો વુઝુ સાથે મસ્જિદ શરીફમાં હાજર રહો. નમાઝ, તિલાવત, દુરૂદ શરીફ આમાં સમય પસાર કરો. દુનિયાવી વાતો કોઈ પણ મસ્જિદમાં ના હોવી જોઈએ. આ મસ્જિદમાં ખાસ જ્યારે કોઈ પણ મસ્જિદમાં જાઓ ત્યારે એતકાફની નિયત કરી લ્યો. નવૈતુ સુન્નતલ એતકાફ, કે મેં સુન્નત એતકાફની નિયત કરી કે જ્યાં સુધી મસ્જિદ શરીફમાં હાજર રહેશો એતકાફનો સવાબ લખાતો રહેશે. મદીના તૈયબામાં રોઝુ રાખવાનું નસીબ થાય અને એ પણ ગરમીમાં, તો તેનું શું કહેવું. આ રોઝુ રાખો કે તેના પર શફાઅતનો વાયદો કરવામાં આવ્યો છે. અહીંયા દરેક નેકી 1ની 50,000 લખવામાં આવશે. માટે ઇબાદતમાં વધારે ને વધારે કોશિશ કરો. ખાવા પીવાનું ઓછું રાખો. સુન્નત મુજબ ખાઓ જેથી ઇબાદતમાં સુસ્તી ના થાય. રહમતુલ લિલ આલમીન, તમામ જહાનો માટે જે રહેમત છે એની રહેમત જુઓ કે નેકીઓમાં 1 નેકીનો સવાબ 50,000 બરાબર, પણ ગુનાહમાં 1 ગુનાહનો સવાબ 1 જ લખવામાં આવશે, 50,000 નહીં. આ સરકારની રહેમત છે, પણ અહીંયા ગુનાહ નથી કરવાના. સરકાર તમને જોઈ રહ્યા છે, શરમ કરવાની છે. કુરઆને મજીદ એકવાર અહીંયા ખતમ કરો. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા તરફ નજર કરવી, તેને જોવું એ પણ ઇબાદત છે. જેવી રીતે કાબા શરીફને જોવું ઇબાદત છે, કુરઆન શરીફને જોવું ઇબાદત છે. તો અદબ સાથે વારંવાર રોઝાએ રસૂલને જોયા કરો અને દુરૂદ સલામ અર્ઝ કરો.
પાંચેય નમાઝ બાદ અથવા ઓછામાં ઓછું સવાર સાંજ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સલામ અર્ઝ કરવા મવાજહા શરીફમાં હાજરી આપો. શહેરમાં કે શહેરની બહાર જ્યારે પણ ગુંબદે ખઝરા પર નજર પડે તરત જ હાથ બાંધીને એ બાજુ મોઢું કરીને સલામ અર્ઝ કરો. સલામ અર્ઝ કર્યા વગર આગળ ન વધો કે આ અદબની વિરુદ્ધ છે. કબર શરીફને ક્યારેય પીઠ ન કરો. નમાઝમાં પણ એવી જગ્યાએ ઊભા રહો કે પીઠ ના કરવી પડે. રોઝા શરીફનો તવાફ ના કરો. સજદો ના કરો. ના એટલું નમો કે જેટલું રૂકુમાં નમવામાં આવે છે. રૂકુમાં કેટલું નમીએ છીએ? રૂકુમાં ઓછામાં ઓછું એટલું નમતા હોઈએ છીએ કે હાથ લાંબા કરીએ તો ગોઠણે પહોંચી જાય. આટલું ઝૂકવાનું નથી, નમવાનું નથી. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાઝીમ, એમનો અદબ એ એમની ફરમાબરદારીમાં છે, એમનું આજ્ઞા પાલન કરવામાં છે. બકી શરીફનું કબ્રસ્તાન, ઉહુદ શરીફ, મસ્જિદે કુબા શરીફ, એની ઝિયારત કરો કે આ પણ સુન્નત છે. બકી શરીફમાં 10,000 સહાબાઈ કિરામ અને ન જાણે કેટલા ઓલિયાઈ કિરામ, ઓલમાઈ કિરામ ત્યાં આરામ ફરમાવી રહ્યા છે. એ બકી શરીફની ઝિયારત કરો. અશરાએ મુબશ્શરામાં ઘણા સહાબા ત્યાં આરામ ફરમાવે છે. હઝરત ઉસ્માને ગની રદિયલ્લાહુ તાલા અન્હુ ત્યાં આરામ ફરમાવે છે. મા ફાતિમતુ ઝહરા રદિયલ્લાહુ તાલા અન્હા ત્યાં આરામ ફરમાવે છે. ઇમામે હસન, ઇમામે ઝૈનુલ આબિદીન, ઇમામે જાફરે સાદિક, ઇમામે બાકિર રદિયલ્લાહુ તાલા અન્હુ મજમઈન, આ મોટી મોટી હસ્તીઓ ત્યાં આરામ ફરમાવે છે. ઇમામે માલિક રદિયલ્લાહુ તાલા અન્હુ ત્યાં આરામ ફરમાવે છે. ઘણા નેક બુઝુર્ગો, અલ્લાહના વલીઓ, સહાબાઈ કિરામ, તાબઈન એ ત્યાં આરામ ફરમાવી રહ્યા છે. ત્યાં જરૂર હાજરી આપો. અને હવે જે અત્યારે નવા રસ્તા કબ્રસ્તાનની અંદર બનાવેલા છે એ કબ્ર શરીફને બરાબર કરીને પછી એની ઉપરથી બનાવેલા છે. ખબરદાર, કબ્રસ્તાનની અંદર દાખલ નહીં થતા. બહારથી જ ઊભા સલામ પેશ કરો, ફાતિહા પઢો, એમને ઈસાલે સવાબ કરો. ત્યાં અંદર દાખલ થવું, એ રસ્તાઓ પર આગળ વધવું બેઅદબી છે. ક્યાંક કોઈક સહાબીની કબર શરીફ પર, અલ્લાહના કોઈ નેક બંદા કે બંદીની કબર શરીફ પર આપણો પગ ના આવી જાય. પછી ઉહદ શરીફ, ઉહદ શરીફની ઝિયારત કરો. હઝરતે સૈયદુ શુહદા અમીરે હમઝા રદિયલ્લાહુ તાલા અન્હુ ત્યાં આરામ ફરમાવે છે. ત્યાં ઝિયારત કરો, એમને સલામ અર્ઝ કરો. એ સહાબાઈ કિરામ તરફથી ઘણી વાર સલામના જવાબ પણ સાંભળવામાં આવ્યા છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ ત્યાં ઝિયારત કરતા. ઉહદ શરીફનો જે પહાડ છે, હુઝૂર ફરમાવે છે કે એ પહાડ મને મોહબ્બત કરે છે, હું એનાથી મોહબ્બત કરું છું. તમે લોકો જ્યારે ત્યાં જાઓ તો એના જે પેડ પૌધા છે એમાંથી કાંઈક વસ્તુ ખાઈ લ્યો. મસ્જિદે કુબા શરીફ, ત્યાં 2 રકાત નમાઝ પઢવી એક ઉમરા બરાબર છે. અને જો ઈચ્છો તો મસ્જિદ નબવીમાં જ હાજર રહો કે એક બુઝુર્ગ હઝરત ઇબ્ને જમરા રહમતુલ્લાહ અલૈહ જ્યાં રોઝાએ રસૂલ પર હાજરી આપતા તો ત્યાં ને ત્યાં રહેતા. એક દિવસ બકી શરીફ વગેરે ઝિયારતો કરવાનો વિચાર આવ્યો તો પછી વિચાર્યું કે અલ્લાહ તાલાનો આ દરવાજો ભીખ માંગવાવાળા માટે ખુલ્લો છે, એને છોડીને ક્યાં જવું. તો બધાની કેફિયતો અલગ અલગ છે. કોઈને એમ થાય કે અહીંથી ક્યાંય જવું નથી, આયના સરકારની બારગાહમાં રહેવું છે, એ પણ બરાબર છે. અને કોઈને એમ થાય કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે નિસ્બત રાખતી એક જગ્યા છે એ જગ્યાઓ મારે ગોતવી છે, એની ઝિયારત કરવી છે, એની પાછળનો ઇતિહાસ શું છે એ મારે જાણવો છે, તો આ પણ બરાબર છે. 2 કેફિયતો બરાબર છે. જેની જે કેફિયત હોય એ મુજબ અમલ કરે. આવી રીતે તમારી જે મદીના શરીફની હાજરી છે એ મુકમ્મલ થાય, પૂરી થાય. પછી હવે રૂખસતનો સમય આવી ગયો. આશિકો માટે સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી જુદાઈથી વધારે કયો સમય મુશ્કેલ સમય હશે. વળી પાછા મુવાજા શરીફમાં હાજર થાવ અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વારંવાર આ નેમત મળવાનો સવાલ કરો. આ દરની જુદાઈમાં રોવો અને રોવું ના આવે તો રોવા જેવું મોઢું કરો. સાચા દિલથી દુઆ કરો કે યા અલ્લાહ, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે ઈમાન અને સુન્નત પર મદીના શરીફમાં મરવું અને બકી શરીફમાં દફન થવું નસીબ ફરમાવ. ઊંધા પગલે અથવા સીધા પગલે વારંવાર પાછા ફરીને હસરતથી હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝાએ મુબારકને જોતા જાઓ
રોતા જાઓ અને સલામ અર્ઝ કરતા જાઓ. આવી રીતે ઇશ્ક અને મોહબ્બતમાં ડૂબીને મદીના શરીફથી વિદાય લ્યો. મદીના શરીફમાં એકવાર આ આયતે મુબારકા જરૂર પડી લ્યો કે ઇન્શાઅલ્લાહ વળી પાછી હાજરી નસીબ થશે. ઇન્નલ્લઝી ફરદા અલૈકલ કુરઆન લરાદ્દુકા ઇલા મઆદ. આ પડીને ઇન્શાઅલ્લાહ ત્યાંથી નીકળશો તો પાછી હાજરી નસીબ થશે. હવે વળી પાછા આપણે આપણા વતનમાં આવી જવાનું છે. એની વાત ઇન્શાઅલ્લાહ હું હવે આ પછીના દર્સમાં કરીશ. વમા અલૈના ઇલ્લલ બલાગ.